चीन टपाक डम डम। हाँ हाँ बस Loving you. Gonna take it slow. 15 થેલી લાખી છે આમ જો 15 સિમેન્ટની થેલી આમાં લાખી છે તો ભાઈ તમારા કાર કેટલામાં પડી હતી 8 લાખ 8 લાખ ઓહ વાહ ટ્રેક્ટર છે ને ઊંચું થઈ ગયું આગળથી અમી બધા જો મિત્રો તો નીચેથી છે ને જો આ ચારમાં પાવડો ભરીને લાગ્યો છે કેટલા પાવડા લાખવાના છે યાર તો ખબર નથી પણ પછી હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જ છો તો આપણા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે આવી ગયા ફરીથી એક નવો વ્લોગ લઈને આજે તો જવાનું છે આપણે કામે એક મંદિર આજ છે હમણાં તમને પગે લગાડી એક મંદિર કાળગ્રહ દાદાનું છે આગળ આવે છે ફાઇનલી અમે પહોંચી ગયા છીએ કાળભૈરવ દાદાના મંદિરે ત્યાં પાણીની વ્યવસ્થા છે તો પાણી પીવા ઉપર ઈચ્છા થઈ બધા જુઓ કાંઈક આપણે એન્જર નહીં જવું કેમ કે એન્જર મોટો કૂતરો બાંધેલો છે ફાઇનલી આ આપણા હથિયાર છે તો આને લઈને બેસી જઈ હાલો અને એને લખી દઈ વ્યવસ્થિત થઈ જાય બોલો ફેમિલી વ્યવસ્થિત થઈ ગયું છે હવે ભાગ્ય આપણે ચાલો પ્રદીપભાઈ આવો ફાઇનલી મિત્રો કામ ચાલુ કરી દીધું છે તો જો આમ કંઈક ગોળામાં કંઈક રિપેરિંગ કામ ચાલુ કરે છે જે એમાં માલ રાખીને આપણે તો સિમેન્ટ લાખવામાં રહેવાનું છે એટલે કંઈ વાંધો નહીં આવે બાકી આપણે માલ દેવડવાનો નથી ફાઇનલી મિત્રો અમે આવી ગયા ઉપર રોડ ઉપર જો અહીંથી જુઓ અહીંથી રાખો હાય ગાઈસ લેવલ છે આજ ભરાઈ કરવા થોડો ઠેલવાનો છે એમાં નાળા હેઠે હા તો આમાં ભરીને આપણે ઠેલાવાનું થાય છે જબરજસ્ત નહીં બાકી ગોળો જવો તમે ઘટે એમાં પૂરો મોટો આવે એમ જુઓ આપણે જગ્યા પર આવી ગયું છે ભાઈ હવે લગાડી ગયા હવે અમે મૂકવા હાલો તો અમારું કામ હવે ચાલુ કરીએ વાંધો નહીં ભાઈ આપણે મચ્છી તો હવે આપણે આવી ગયું છે ઘણા તો હવે અમે ચાલુ કરીએ કામ ફાઇનલી મિત્રો રસ્તો સાફ કરવા માટે VCB પણ આવી ગઈ છે તો જો અમે નાળાનું કામ ચાલુ કરી દીધું છે VCB એનું કામ ચાલુ કરી દીધું છે હું આવ્યો લેવા છું સરી કેમ કે મારે સિમેન્ટની થેલી કાપવાની છે તો મને સરી આપી દીધો દાવાદીમાં હું ભાગું અહીંથી દાવાદી VCB એનું કામ કરે છે તો હું ભાઈ ઉપર હવે કેમ કે હવે આપણું અહીંયા કાંઈ કામ છે નહીં ભાગ્ય ઉપર VCB ભલેનું અમે કોનો આવલો છે તમારો વો બટાનો ફોન આવ્યો વાત કરી છે એવું છે હા કાંઈ વાંધો નહીં આપણે એનું નામ તો નહીં પૂછ્યું આપણે પૂછવાનું થતું ને તો બાલાભાઈ આપણે હાલો ભાઈ કામ ચાલુ કરો સાપ લેવા જશે હું ગયેલો હતો ઓલા પણ VCB હાલતી કે નહીં તમારા દાદા એવા છે વિડિયો બનાવતા હું ઓલા પણ ગયેલો હતો VCB હાલતી ના આવ્યો તો થાકી ગયો હા વિડિયો મૂકે જ હા થોડોક તડકો વધારે છે કામ કર તડકો થોડોક લાગશે પણ તો કાંઈ કરી દઈએ હવે હાલો કરો હાલો ચાલો આમાં આપણે 25 થેલી નાખવાની છે કેટલી એકમાં 25 નાખવાની છે અને આમ દાદનો વધારાને ભાઈ લઈ લેને એક મોકલી પડી ફાઇનલી મિત્રો અમે કામ ચાલુ કરી દીધું છે હવે તમે ચાવાદીમાં છે ને અને લીધેલા શોર્ટ જોવો
ફાઇનલી મિત્રો આમાં છે ને આપણે 15 થેલી નાખી છે. આમ જો 15 સિમેન્ટની થેલી આમાં નાખી છે ને આ ગરમી થઈ ગઈ ભાઈ. 15 થેલીમાં થઈ ગઈ ને ભાઈ ગરમી? ફૂલ હો ભાઈ. ફૂલ ગરમી થઈ ગઈ છે. આ ભાઈને તો આમ હાફ હા ચડી જાઓ, હાફ ચડી જાઓ, હાફ. તો હું કરશું, વાપરવાના પૈસા ઘટે, ઘરેથી કાંઈ આપે નહીં. તો એટલે આવવું પડે. કામ કરવું પડે. શું કરશું? હા ને અમારે તો ડબલ મહેનત. હવે આ વ્લોગ ઉતારી અને શૂટ કરી ને એડિટ કરી તો મારે રાતના વાગ્યા 3. પછી હું 4 વાગે હું સવાર પાછો 6 વાગે ઊભો થાય વિડીયોને અપલોડ કરી. મારે ભાઈ એ નહીં એટલી મહેનત કરું પણ મારે કાંઈ માય તમે પાછા કોઈ સપોર્ટ નથી કરતા. તો મારા ભાઈ હું એટલી મહેનત કરું છું, મને સપોર્ટ આપો થોડોક તમારો, બસ બીજું કાંઈ નથી જોતું આપણે. કેમ ભાઈ મારા સબસ્ક્રાઈબ મને સપોર્ટ આપશે કે નહીં આપે? આપશે, આપશે ભાઈ. હા યાર માણસો બહુ, ગુજરાતી માણસો બહુ સારા છે, બહુ સપોર્ટ આપે, હાઈ ક્લાસ. હા આપણું ઓલ ઇન્ડિયા બહુ સરસ છે, કાંઈ ઘટે ન. તો ફેમિલી હવે અમે કામ કરવાનું ચાલુ કરીએ. ફાઇનલી મિત્રો આપણું કામ તો ના પતી ગયું તો આપણે આવ્યા આ બાજુ, કેમ કે અહીંયા VCBનું કામ ચાલુ છે ને હવે આપણો વારો નથી કામ કરવાનો, અમારું પતી ગયું. આ ભાઈનો વારો છે કામ કરવાનો. એટલે પાવડા ડહડવાના છે ભાઈ. પાવડા મારી છે આપણે સિમેન્ટનું જો ઓલરેડી હાથ આવા બગડ્યા છે ને આમાં તમને ખબર હોય તો ટાંકી પડે, ખબર છે સિમેન્ટમાં ટાંકી પડે ને ભાઈ? આ બહુ ટાંકી પડે ભાઈ, આ બધે જો આવા જ હાથ નો રહે. હા યાર ભાઈ ગરમ વસ્તુ છે ને પીછે પકડાય એનું આમાં એટલું બધું ગરમ લાગે, બહુ વધારે અતિશય ગરમ લાગે છે બહુ. હાલો તમારે પાણી પીવું તો હા યાર થોડું પાણી પીએ. આપણે નીચે આવી ગયા, એમાં બધું હેલ્પ કરે છે. હવે હું પાણી પી લઉં. એટલે હવે તો બધા આ બધું ઉતા છે, આવડાનો વારો છે, આપણું કામ પતી ગયું છે. આ ભાઈ તો ખાવાનું ચાલુ કરી દીધું. ભૂખ લાગી છે ભાઈ, બહુ આસણા એ ખાવા તો આવ્યો ભાઈ. આસણા લાવેલો ખાવા માટે. હવે ભલે અત્યારે બધી લાંબા સમય ઉતા પણ હવે મારા દીકરો તમારો વારો છે, આપણો વારો પતી ગયો છે. હવે ફાઇનલી મિત્રો કામ ક્યાં લગનું ચાલુ કરેલું હે, ક્યાં લગનો માલ બને છે પણ હજી બની નેરો. અમે એમાં છે ને સિમેન્ટની થેલી 25 થેલી રાખી છે એમાં સિમેન્ટની, જે આ બધી વસ્તુ એમાં રાખવાનું બાકી છે ને. આમ જો હજી આ લગનો કમ્પ્લીટ નથી થયો. આ કપચી રાખવાની છે ને આ રેતી છે, આ બધું એમાં રાખવાનું છે પણ હવે કેવા લાગે ને એ ખબર નથી. ને આવા અમારે છે ને 32 ગોળા રાખવાના છે. કેટલા? 32. એક હારે 32. હવે આ પેલો નથી બની રહ્યો તો તમે વિચાર કરો કે 32 ગોળા કેવા બની રહ્યા એમ. 32 ગોળા બનશે તો અમારું પૂરું થઈ જાય છે. કેમ લાગે તને? 32 ગોળામાં આપણે હાન પડી ગયા. 32 ગ્રામ હાથ નહીં, કાલ બીજો દિવસ પાછો વિયો છે. કાલ પાછું આવવાનું એ તો એમાં જ હોય ને. થાય છે હજી. આજ ન પૂરું થાય કાંઈ નહીં, કાલ પાછા. કાલ પાછા ફરી થોડું જવાનું છે. હા એમ આપણો ભાઈ આપણો ટાઈમ હોય ને તો આવજે, આપણે કામ કરવાનું છે પછી પાછું ઘરે વી આવવાનું છે. ફાઇનલી મિત્રો જો સિમેન્ટ ખાલી કરે છે તો ભાગ્યો છે એ સિમેન્ટ લઈને ક્યાં જાય ખબર નહીં. હવે કપચી ભરશે આમાં જો. હા ફાઇનલી જો કપચી ભરવાની ચાલુ કરી છે. જોજો હવે કેમ લાગે હોય. જો મિત્રો તો નીચેથી છે ને જો ફેમિલી આ ત્રીજો પાવડો લાગે છે. ફેમિલી આ માલ બનાવવાનો છે મારા અંદાજથી છે ને કદાચ પછી હવે પૂરી થઈ ગઈ છે. હા હવે રેતીનો વારો આવ્યો. જુઓ રેતી કેટલી લાગે જોઈએ હવે. ફાઇનલી એક પાવડો ભરીને નાખ્યો છે હવે. મશીન એનું કામ કરે જ છે બરોબર. આપણે આપણું કામ કર્યું છે. સમજો મારા હાથ સિમેન્ટ કાપીને આવા સિમેન્ટના હાથ થઈ ગયા છે. અમારો એક ભાઈ અહીંયા બેસી ગયો છે
ભાઈ આપણું કામ તો પતી ગયો ભાઈ હવે આપણું કામ તો પતી ગયું મોટા ભાઈ. હવે આપણે પોરો ખાવાનો. ઓર સાચી વાત છે હવે ભલાને વારો એટલે. તો ફાઇનલી મિત્રો અમારું કામ તો પતી ગયું છે હવે આવડાનું કામ છે જે છે એ પછી અમારો કલાક પછીનો પાછો વારો આવશે તો ફાઇનલી તમે એન્જોય કરો બધાય ને આ મારો વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરી દેજો ને સબસ્ક્રાઈબ પણ કરી લેજો આપણે એન્જોય કરવાનું છે બરોબર ને ઘડીક વાર આપણે એટલે આવવાનું થતું ને કામ નથી કરવાનું જો ફાઇનલી મિત્રો મશીન જો આમ ભોગી ગયું છે એટલે આપણે આપણી સાઈડમાં ભાગી હા નકર પેલા આપણે પેલી નાખીએ પછી ઓલો પેપિયો કહેતો નથી કે આજે હું 9 વાગે ઉઠ્યો તો આપણે 9 વાગે નથી ઉઠવાનું આપણે 6 વાગે ઉઠીને કામે જ આવવાનું છે જ્યાં ભાઈ હા યા ફાઇનલી જો અહીંયા આ મશીન છે આવડા જો એ આવડાનો વારો આવ્યો છે મશીન છે તો આવે જો ભાઈ હવે માલ હેઠે તમે ફાઇનલી મશીન જુઓ હવે અહીંયા ફિટિંગ ચાલુ છે ફિટિંગ કરે છે માલ એમાંથી હેઠે પછી ફાઇનલી મિત્રો પાછો માલ વાળવા માંડ્યા છે તો આમ તો એટલું બધું. મારા અંદાજે આ રહેતો સારું એમ ગોકુલને હે આજે આપણે ખાવાનું છે હાલ હવે ખાઈ લઈ તો સારું મિત્રો મેં ખાઈ લઈ હવે જો અહીંયા માલ ખાલી કરે છે આપણે પછી ગયા ખાવું નહીં ને? ખાવું પણ ઉપરે નહીં ભાઈ જવાનું જો ભાઈ આ વિશાલભાઈની ગાડી છે એને ગાડી લીધેલી છે તો ભાઈ એક રાઉન્ડ મરાવીશું અમને એવો સમય નહીં તો ફાઇનલી મિત્રો આપણા ફોનમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું છે છેલ્લામાં છેલ્લું 1% ચાર્જિંગ વધેલું છે તો હું અહીંયા વ્લોગ બંધ કરું છું પછી ચાર્જિંગ પછીનો તમને વ્લોગ બતાવીશ સિમેન્ટ વેચતા ને જુઓ હું ઉપર ચડી રહ્યો ટ્રેક્ટરની ઉપર ટ્રેક્ટર છે ને ઊંચું થઈ ગયું આગળથી અમે બધા રેગ ગયા નગર અમને વાગત બહુ પણ તો કોઈને કાંઈ વાગ્યું નથી સિમેન્ટ કેમ કે વાંહે વજન વધી ગયો કે નહીં એટલા માટે આગળથી ઓછું થઈ ગયું છે કાંઈ વાંધો નહીં થોડોક વાંચલી 2-3 સિમેન્ટની થેલી લેવું ને એટલે પાછું પડી જાય છે પણ જોઈને લેવી પડશે નગર પછી વાગવાની બીક લાગશે કપડાં બદલાવી લીધા છે ને કામ થઈ ગયું છે પૂરું ને અત્યારે વાગ્યા છે 6 હવે અમારે 50 કિલોમીટર અહીંનું કાપીને જવાનું છે 6, 7 ને 8 8:30 થઈ જાય છે અમારે ઘેરે ભોગવામાં એ તો બીજા લુગડા બદલાવે છે હું ઉતાવળમાં લુગડા બદલાવીને આવી ગયો ને આ મારો વ્લોગ કેમ લાગ્યો જરા કમેન્ટમાં લખી દેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં તો મળીએ હવે ફરીથી કાલ